નથી. યમુનાજીનો કાંઠો હતો એટલે યમુનાજીએ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું. યમુનાજીની વચ્ચે દ્વીપ હતો, બેટ હતો, એમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ થઈ ગયા. વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા, મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, 1 લાખ શ્લોક. પણ હજુ મનમાં સંતોષ નથી. ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર વિરાજમાન છે. મનમાં આનંદ કેમ નથી? આટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી? જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાવ, ત્યારે જ મનને સંતોષ આવતો હોય. બાકી દુનિયાભરની સફળતાઓ મળી જાય, પણ આ જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ ન મળે. મનમાં થયું કે હજી પ્રસન્નતા કેમ ચિત્તમાં નથી, અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો. આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો કે આ મારો કનૈયો છે. હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ? તું સંસ્કાર ના આપી શકે અને કનૈયો ક્યાં બનાવે? તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ કે જે કઈ કામનો નથી, રખડતો હોય ને એકદમ ફરતો રહેતો હોય એને તમે કનૈયો કે? ચિંતન કરજો. ઘરમાં કાંઈ ન કરતો, આમનું કામ તો અમારે નરસિંહ મહેતા. ક્યાં નરસિંહ મહેતા, ક્યાં તારો આ નવો વ્યક્તિ? તમે કોની જોડે સરખામણી કરો છો એનું તો ક્યારેક ચિંતન કરો. તમારા આરાધ્યો, તમારા જ ઈષ્ટોને તમે કેવી સમાનતા કરીને એમની મહત્તા, એમની ડિગ્નિટીને કેવી ડાઉન કરો છો? ચિંતન કરજો, વિચાર કરો. કોઈ ધર્મવાળા ક્યારે પોતાના દેવી દેવતા કે ભગવાન માટે આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી. એટલે ચિંતન કરવું જોઈએ. સમાજ મનમાં આદર અને રિસ્પેક્ટનો ભાવ ભોગોથી શાંત આવે. નારદજીને એવું આપેલું બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ અમારા નારદ વેડા કરે. તો નારદજી એના માટે ભક્તિ માર્ગના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતી નારદમ, નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. અનેક અર્થો નારદ શબ્દ ના કર્યા. જે જ્ઞાનનું દાન કરે નારદ છે, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. પોતે અપયશ માટે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે. એવી ભક્તિ નારદજીની. એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં. મહાપ્રભુજી 84 વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાસજીની વાર્તા આવે છે, અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી, શ્રીનાથજીના દર્શન તો કરું, પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ, અને મારું છત્ર, ચમર, ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું. મહાપ્રભુજી તો પરમ દયાળ છે. ઠીક છે, આપ કરી લો, આદર આપ્યો. પણ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી દે. બહાર એટલી ભીડ ઉભી છે, અંદર સાંકળ બંધ, એકલા દર્શન કરવા આવ્યા અને ઠાકોરજીએ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું. અને તારે પરમાનંદદાસજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા એમ કહ્યું, કોણ યહ ખેલવે કી રાની? પ્રભુ આ રીતે રમાય? गिरधर लाल काहू की नहीं राखत का? कोई तो शर्म રાખો પ્રભુ, આ રીતે રમાતું હશે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, તો કભી નહીં ખેલ, ભલી યહ ખેલવે કી વાત. ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી. આપણને ન સમજાય યા આપણને મોડું સમજાય એ જુદી વાત છે, પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી. અને જીવે ક્યારે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું. ગ્રંથ ન સમજાય તો ગ્રંથનો વાંક નથી, આપણો વાંક. આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું, આપણા તો કામ એમ કહીને ગ્રંથનો વાંક કાઢી મૂકી દઈએ. અરે આપણે ભણવાનું છે, આપણે જાણવાનું છે, પ્રયાસ આપણે કરવાનો. પ્રભુની લીલામાં દોષ દર્શન નથી. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, નારદજી પધાર્યા છે, ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા, કહ્યું કે ઉદાસ કેમ છો? વ્યાસજી કહેવા લાગ્યા, આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, એનું કારણ એક જ છે, આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું,
પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો વ્યાસજી. આપના તો હૃદયમાં જ વિરાજે છે. સ્કંદ અને પદ્મ પુરાણ આ બંનેમાં આપે જ તો મહાત્માનું દર્શન કરાવ્યું છે જગત, અને આપ જ વિસ્તૃત કરી ગયા. જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે. બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જો ભગવાનનો વિમલ યશ એમાં ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. પરમહંસોને એમાં આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય, સારા શબ્દો ના આવડતા હોય, પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય. આપણે ત્યાં તાનસેનની વાર્તા આવે ને, તાનસેન ગુસાઈજીને કીર્તન સંગીત સંભળાવવા માટે આવે અને એટલું સુંદર રાગ રાગીણીઓ ગાઈ, એને ગુસાઈજી ઇનામ માટે 500 સોનામોરનો થાળ મંગાવ્યો. પણ એ 500 સોનામોરની ઉપર એક કોડી મૂકી પછી તાનસેનને આપી. તાનસેનને આશ્ચર્ય થયું કે મહારાજ આ 500 સોનામોર તો સમજમાં આવી, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ 500 સોનામોર છે, પણ એમાં ભગવાનના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે રાગ ગમે તેટલો સુંદર હોય પણ પ્રભુનો અનુરાગ ભળેલો ન હોય એમાં ભક્તોને આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, કેવળ ઉપદેશ નથી આપતો, મારા જીવનના અનુભવ પરથી તમને કહું છું. 3 જન્મની કથા કહી નારદજીએ પોતાના જીવનની, અને કહ્યું કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા. રોજ રાતના સત્સંગ થાય. નાનપણમાં જ મારા પિતા તો ગુજરી ગયેલા. મારી માને ચાકરીમાં રાખી દીધી અને હું છેલ્લે બેઠો બેઠો મહાત્માઓના મુખેથી સત્સંગનું શ્રવણ કરું. સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. 4 માસ ચતુર્માસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવી ગયો, અને જયારે એ જવા લાગ્યા મને એવું લાગ્યું જાણે મારા પ્રાણ એમની સાથે જઈ રહ્યા. ચરણોમાં પડી ગયો, વિનંતી કરી, હવે આપના વગર હું જીવી નહીં શકું, મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, જા પેલા તારી માને પૂછીને આવો. તું એકનો એક દીકરો, તારી મા તને આજ્ઞા આપે તો અમે તને સાથે લઈશું. માને પૂછવા ગયા. માએ કહ્યું કે તું મારો એકમાત્ર સહારો છું, તું પણ જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ તો ત્યાંથી પધારી ગયા. નારદજીનું મન જાણે મહાત્માઓની જોડે જતું રહ્યું. નારદજી કહેવા લાગ્યા, એક વાર મારી મા ગૌશાળામાંથી જતી હતી અને સર્પે દંશ દીધો અને મા પડી, પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને એ અડવા માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. જો કેવી મહત્તા ગૌ સેવાની બતાવી છે. કેવલ પૂંછને સ્પર્શ કરવા માત્રથી ઉદ્ધાર બતાવે. વૈષ્ણવે રોજ કાંઈક પોતાની શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે જરૂર કાઢે. જ્યાં પણ ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં એનું યોગદાન કરો. તમે પોતે જાતે જઈને ગાય માટે કઈ ને કઈ ગૌગ્રાસ આદિ કોઈ પણ રીતે ગૌ સેવામાં જોડાવો. વૈષ્ણવનું કર્તવ્ય. ગૌરક્ષાની શરૂઆત થી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા, આપણે તો વાર્તા ગેવરવનના ત્યાં પ્રસંગમાં આવે છે, બેઠકજીના ચરિત્રમાં, કે જ્યારે એ ગાયની પ્રસંગ, જે પથ્થરની ગાય હતી, અને ત્યાં સુબાએ કહ્યું કે આ પથ્થરની ગાયની પૂજા નહીં કરવા દો, અને સ્વયં મહાપ્રભુજીએ પથ્થરની ગાયની પાછળ ઘાસ રાખ્યું અને વળીને ખાધું, અને ગૌ પૂજા ચાલુ રહે એના માટેના મહાપ્રભુજી પોતે પ્રયાસ કરે. તો આમ અનેકવિધ કથાઓ જોડાયેલી છે. ગૌ સેવા માટે જે કાંઈ પણ થાય દરેક વૈષ્ણવ જરૂર કરે. ગાયની પૂંછને સ્પર્શ થયો ને ઉદ્ધાર થઈ ગયો. નારદજી કહેવા લાગ્યા, મને હવે કોઈ રોકનારું રહ્યું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ 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 નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા આગળ ગયો. એક વિશાળ વટવૃક્ષ આવ્યું, નીચે જઈને બેઠો, સમાધિ લગાવી. સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાળ આવશે, બધું જ જન્મમાં ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન કરીશું, ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે. નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, કેવલ પ્રભુની વિશુદ્ધ ભક્તિ કરવા માત્રથી એક સાધારણ હું જીવ અને હવે ભગવદ અવતાર બની
ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે વ્યાસજી ભાગવતની રચના હૃદયમાં છે, અનુભૂતિ છે. હવે અભિવ્યક્તિ કરશો તો આનંદનો અનુભવ થશે. નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા. ગણપતિને લખવા માટે બિરાજમાન કર્યા અને સમાધિમાં વ્યાસજી બિરાજ્યા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતમાં 3 ભાષાઓ છે. લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ 3 પ્રકારની ભાષાઓ છે. જેમાં કેવલ કુદરત આદિનું વર્ણન હોય લૌકિક. પરમત પેલાની પાસે મેં આ સાંભળ્યું હતું એમ બીજાની વાત કરે એ પરમત ભાષા. અને સમાધિમાં વ્યાસજીને પોતાને જે દર્શન થયું હોય એ સમાધિ ભાષા. સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગી. તો આપણે ત્યાં ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર વિસ્તાર. જેને ધ્યાનમાં મંત્રોનું દર્શન થાય એ ઋષિ. વ્યાસજી આના ઋષિ છે. ભાગવતજીનું દર્શન વ્યાસજીને સમાધિમાં થયું. એક એક લીલાઓ વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગી.